ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા એનડીપીએસના ગુનામાં છેલ્લા 6 માસથી નાસ્તા ફરતા આરોપીને હાથ બનાવટના દેશી તમંચા સાથે ઝડપી પાડતી ભેસ્તાન પોલીસ મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર, અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી જે ડિવિઝન સુરત શહેર નાઓ તરફથી વંશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચનાઓ આપેલ હોય જે અનુસાર ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન ગાબાણી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચબી ચૌધરી સાહેબ નાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો એએસઆઈ મહેશભાઈ હાજાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ હરુભા નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે તથા ટેકનિકલ વર્કઆઉટના આધારે ભેસ્તાન પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં છેલ્લા 6 માસના નાસ્તા ફરતા આરોપી મોહમ્મદ આમિર ઉર્ફે અમજદ મોહમ્મદ શરીફ ઉંમર વર્ષ 25 ધંધો ચાયની લારી હાલ રહે પ્લોટ નંબર 17 શોએબનગર બી ઓન ભેસ્તાન સુરત મૂળ રહે દુર્ગાગંજ જ્ઞાનપુર ભદોહી ઉત્તર પ્રદેશને હાથ બનાવટના દેશી તમંચા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે। તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ન્યૂઝ આપતી સેવા ન્યૂઝ ગુજરાત ડાયરેક્ટર અજમલ જાદવની સાથે।